દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં પંડિત દીનદયાળ સસ્તા અનાજના દુકાનદાર મોહનભાઈ બળવંતભાઈ ડાયરાનો ખુલ્લેઆમ દાદાગીરીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં દાહોદ આદિવાસી પરિવાર દ્વારા મામલતદાર સિંગવડને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને રણદીકપુર પોલીસે ઉગ્ર રજૂઆત કરી FIR કરાવી। સિંગવડ તાલુકામાં રણદીકપુર સરકારી વ્યાજબી ભાવની આ અનાજની દુકાનના દુકાનદાર ડાયરા મોહનભાઈ બળવંતભાઈની દાદાગીરી સામે આવી છે, જ્યાં APL1 રાશન કાર્ડ ધારકે આરોપ લગાવ્યો છે કે સરકાર નક્કી કરેલા જથ્થા કરતા ઓછું અનાજ આપવામાં આવે છે અને રસીદ આપ્યા વગર જ ગેરરીતિ કરવામાં આવી રહી છે। વિરોધ કરાતા દુકાનદાર દ્વારા અભદ્ર ભાષામાં વાત કરી માબેન વિશે ગાળો બોલી ધામધમકી અને મારપીટ કરવામાં આવી હોવાના ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ હતો, જેમાં આદિવાસી પરિવાર દ્વારા હવે જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે સિંગવડ મામલતદારને ઉગ્ર રજૂઆત કરી રણદીકપુર પોલીસે ઉગ્ર રજૂઆત કરી FIR કરાવી કાયદેસરની કાર્યવાહી કરી દુકાનદારનો પરવાનો કાયમ માટે રદ થાય તેવી માંગ કરવામાં આવી। હવે જવાબદાર અધિકારીઓ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે એ તો હવે આવનારો સમય જ બતાવશે। રિપોર્ટર સુનિલ કુમાર એચડામો સિંગવડ દાહોદ। એ અંદરથી નીકળ્યા મોહન સાહેબ કે અનાજ તારે પૂરું અનાજ જોઈએ છે કે તને હવે અનાજ ના મળે, તું બહુ દાદાગીરી અને બહુ હોશિયારીમાં આવી ગયો અને વત્તામાં એને એમ કીધું કે તારી મિલકત જે છે ને બધી પૂરી કરાવી દઉં, એમ હાલના હાલ પૂરી કરાવી દઉં, કે તું ગરીબ નથી તું અમીર છે એમ એવું કરતાં કરતાં બહાર નીકળ્યો અને પછી એના ઉપર ડાયરેક્ટ ગાળો બોલતા એને મારવાનું ચાલુ કર્યું। ત્યારે અમે હાજર જ છે ત્યાં। તો ત્યાં બીજા પણ આગેવાનો છે તો એમની જોડેથી જાણવાની કોશિશ કરીએ। જો તમે પોલીસ સ્ટેશને જાણ કરી, પુરવઠા મામલતદાર સાહેબને જાણ કરી, જો એના પાસે પણ તમારો કોઈ નિકાલ ના થાય આ પ્રશ્નો, તો તમે આગળ કયા પ્રકારની રણનીતિ ઘડી છે? આદિવાસી પરિવાર તરફથી દાહોદ જિલ્લાના ભાઈઓ છે અને સિંગવડ તાલુકાના ભાઈઓ પણ સાથે છે, અને જો મારા પરિવાર સાથે જો આવું ખરાબ કૃત્ય થતું હોય તો અમે જો અઠવાડિયાનું સાહેબે મને કીધું છે કે આજે સાહેબ હાલમાં હાજર નથી, તો સાહેબ આવશે ત્યારે અમે જોબ આપીશું, અને જો 7 દિવસમાં મને જો જોબ ના મળે તો અમે સાથે મળી અને પરિવારવાળા બધા ભાઈઓ સાથે મળી અને આના માટે ધરણા પર બેસવાની તૈયારી કરીશું। સાહેબની રજૂઆત કરતા સાહેબે કીધું કે સાહેબ મેન સાહેબ અત્યારે ચાર્જમાં છે ને એ મિટિંગમાં ગયેલા છે, તો ત્યાં અત્યારે જે એક સાહેબ હેન્ડલિંગ કરતા હતા ટેબલનું, એમને કીધું છે કે અમે રિપોર્ટો કર્યા છે ઉપર પુરવઠામાં અને હજી એનું એક્શન શું લીધી અમને ખબર નથી એવું અમને કીધું સાહેબે। તો અમે સાહેબને કીધું છે કે આવતા વીકની અંત સુધીમાં જો જવાબ નહીં મળે, આનો યોગ્ય નિર્ણય નહીં આવે તો અમે ઉપર સુધી જશું, એવું અમને સાહેબની વિનંતી કરી। તો ત્યાં અરજદાર પણ ઉપસ્થિત છે તો તેમના જોડેથી વાત કરવાની કોશિશ કરીએ। મામલેદાર કચેરી આવ્યા છો તો કયા પ્રકારની રજૂઆત કરી છે તમે મામલેદાર? જી, આપે સૌ જોયું હશે કે સિંગવડ તાલુકાની અંદર અઠવાડિયા પહેલાં એક ન્યૂઝ વહેતા થયા હતા, જેમાં એક સરકારી અનાજના દુકાનદાર એક ગ્રાહકને જ્યારે એ ગ્રાહક પોતાનું બિલ માંગે છે અને પૂરતું અનાજ માંગે છે ત્યારે એ દુકાનદાર ઊભો થઈને એ ગ્રાહક સાથે ગાળાગાળી કરે છે અને એને મારે છે અને ઉપરથી બેન અને દીકરીઓની ગાળો દે છે, જે આ ખરેખર આ કૃત્ય નિંદનીય છે અને કાયદાની વિરુદ્ધનું છે। છતાં પણ આ ભાઈએ હિંમત કરીને મામલાદારને અરજી આપેલ છે, પોલીસ સ્ટેશનની પણ અરજી આપેલ છે, છતાં પણ આજે 1 અઠવાડિયું થઈ ગયું, છતાં પણ આજે કંઈ પણ કાર્યવાહી એ દુકાનદાર ઉપર થઈ નથી। તો અમે એમ કહેવા માંગીએ, જો વ્યક્તિને માર્યો છે અને ગાળો દીધી છે અને પૂરતું અનાજ પણ નથી આપ્યું, છતાં પણ તમે એ દુકાનદાર ઉપર કાર્યવાહી નહીં કરો તો એનો મતલબ અમે શું સમજીએ? જો આવું ત્વરિત જો તમારી ધ્યાનમાં આવે તો તમારે ઉલટું ત્વરિત એના પર એક્શન લેવું જોઈએ, એનું લાયસન્સ રદ થવું જોઈએ। અને આજ દિન સુધી આ તો તમારે એક ન્યૂઝની અંદર આવ્યું કે આ બિલ નથી આપતો, આવું તો જ્યારથી એને દુકાન ચાલુ કરી હોય ત્યારથી એને કેટલા લોકોનું અનાજ મારી ખાધું હશે, ત્યારથી એને કેટલા લોકોને બિલ નથી આપ્યું અને ત્યારથી એને કેટલા લોકોના પૈસા વધારે લીધા હશે, એની જવાબદારી કોણ લેશે? તો આ જવાબદારી પુરવઠા અધિકારીએ લેવી જોઈએ અને ત્યાં જઈને એના જવાબ લેવા જોઈએ કે તમે આ ભાઈ પર શેના કારણે હુમલો કર્યો અને બીજી વાર આવો બનાવ ના બને એનું પણ ધ્યાન રાખવું જોઈએ। અમારો સૌની માંગ એ છે કે તમે આનું લાયસન્સ રદ કરાવો અને ત્વરિત કાર્યવાહી કરો, જેથી કરીને બીજા દુકાનદારો પણ હવે આનાથી એક શિખામણ લેશે કે ખરેખર આપણે સમાજના લોકો જોડે, એ કોઈ પણ સમાજ હોય એની જોડે આપણે અન્યાય ના કરવો જોઈએ। અમે અધિકારીઓને પણ એક સંદેશ આપીએ છીએ કે આપણે સમાજ સાથે ભેદભાવ કર્યા વગર તમે